આપણે જોઈશું મલ્ટી એસેટ એલોકેશન ફંડ. હાઇબ્રિડ ફંડની અંદર એક કેટેગરી આવે છે મલ્ટી એસેટ ફંડ. આ મલ્ટી એસેટ ફંડમાં તમારું જે રોકાણ છે એ ઇક્વિટી, ડેબ, ગોલ્ડ એન્ડ સિલ્વર અને ફોરેન ઇક્વિટીમાં થાય છે. એટલે કે તમારી જે એસેટ છે એનું અલગ અલગ ડિવાઈડ થઈ જાય છે, એલોકેશન થઈ જાય છે. આનાથી તમારું રિસ્ક ઘટી જાય છે. તો આ જે મલ્ટી એસેટ એલોકેશન ફંડ છે એમાં આપણે ફંડ બજાર દ્વારા કઈ રીતે રોકાણ કરી શકીએ તે આજે જોઈશું. આપણે ફંડ બજાર એપ્લિકેશન દ્વારા મલ્ટી એસેટ એલોકેશન ફંડમાં કઈ રીતે રોકાણ કરી શકાય તે જોઈશું. અત્યારે ફંડ બજારમાં અપડેટ આવેલું છે એપ્લિકેશનમાં, એટલા માટે એપ્લિકેશન પણ થોડો ઓવરવ્યુ જોઈ લેશો. કે એપ્લિકેશન ઓપન કરશો એટલે તમને ઓવરવ્યુ જે તમારા ફંડમાં કેટલું રોકાણ છે અને ટોટલ કેટલું અત્યારે વેલ્યુ છે એ પણ દેખાશે. એ ઉપરાંત હવે સીધું નીચે જ ઓપ્શન આવી ગયા છે પરચેઝ, એસટીપી, એસઆઈપી, સ્વિચ, રિડમ્શન અને એસડબલ્યુપી. તો સૌ પ્રથમ આપણે ઇન્વેસ્ટ કરવા માટે પરચેઝ નું બટન ક્લિક કરવાનું. જેવું પરચેઝ બટન ક્લિક કરશો એટલે તમને તમારા જેટલા મેમ્બર હશે એ દેખાશે. જે મેમ્બરમાં ઇન્વેસ્ટ કરવું હોય ત્યાં આપણે ક્લિક કરવાનું છે. જેવું આપણે ક્લિક કરશું એટલે બધા ફંડના લિસ્ટ આવી જશે. પણ આપણે એ નથી કરવાનું, કાર્ટની બાજુમાં 3 લીટા છે ત્યાં ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે અહીંયા સજેસ્ટેડ ફંડ, ઓલ ફંડ ને એનએફઓ. અત્યારે આપણે એનએફઓ માં, તો એનએફઓ ઉપર ક્લિક કરશું અને એપ્લાય કરશું. જેવું એપ્લાય કરશું એટલે અત્યારે જેટલા ચાલતા એનએફઓ હશે એ તમને દેખાવા લાગશે. આપણે અત્યારે એનએફઓ ચાલે છે કેનેરા રોબેકો મલ્ટી એસેટ એલોકેશન ફંડ અને એમાં ગ્રોથ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. એની ઉપર ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે તમને ફોલિયો નંબર ન્યૂ કરી દેવાનો છે. અહીંયા ગોલમાં કઈ ગોલ હોય તો નથી, અને મિનિમમ એમાઉન્ટ તમારે જે એમાઉન્ટ ઇન્વેસ્ટ કરવી હોય તે એમાં ક્લિક કરી અને એડ કરી શકો છો. તો અહીંયા ધારો કે આપણે 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરવી છે, તો ઇન્વેસ્ટ કરી અને એડ ટુ કાર્ટ દબાવશું. જેવું એડ ટુ કાર્ટ દબાવશું એટલે કાર્ટમાં તમારે એકડો આવી ગયો કેસરી કલરનો, ઓરેન્જ કલર. એની ઉપર ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે તમને અહીંયા દેખાડશે 1 લાખ રૂપિયા, એટલે જે તમારું ઇન્વેસ્ટમેન્ટ હોય કરવાનું હોય તે કેનેરા રોબેકો મલ્ટી એસેટ એલોકેશન ફંડ. પછી તમારી બેંક દેખાડશે, કઈ બેંકમાંથી પેમેન્ટ કટ થશે, અને ટર્મ એન્ડ કન્ડિશન ઓકે કરી કન્ટિન્યુ દબાવશું. સબમિટ દબાવશું. જેવું સબમિટ દબાવશો એટલે તમને અહીંયા તમારું નોમિની, હવે આ એક ફંડ બજારમાં નવું આવેલું છે કે તમારા નોમિનીનું નામ તમે એડ કરેલું હશે, પરંતુ તેની અંદર તમે જો નોમિનીનો પાન કાર્ડ અથવા આધાર કાર્ડ નહીં નાખેલો હોય તો તમને એક વખત તમને ફરીથી પૂછશે અને એનું એડ્રેસ પણ પૂછશે. તો આપણે અહીંયા અપડેટ કરી દઈએ છીએ. હવે આપણે કઈ બેંકમાંથી પેમેન્ટ કરવું છે અને કેવી રીતે કરવું છે નક્કી કરવાનું છે. નેટ બેન્કિંગ દ્વારા કરવું છે, ઈઝી પે મેન્ડેડ, યુપીઆઈ અને એનઈએફટી. તો આપણે અહીંયા ઈઝી પે મેન્ડેડ દ્વારા કરીશું. એટલે મેન્ડેડમાં ક્લિક કરીશું એટલે તમારી જે બેંક મેન્ડેડ હશે એ દેખાઈ જશે. એની ઉપર ક્લિક કરી અને આગળ વધીશું અને મેક પેમેન્ટ દબાવીશું. શો એટલે સક્સેસનો મેસેજ આવશે, એટલે તમારું ટ્રાન્ઝેક્શન સક્સેસ થયું એ દેખાડશે. અહીંયા જો ટ્રાન્ઝેક્શન સક્સેસફુલી એટલે કે તમારું મેન્ડેડ થ્રુ ટ્રાન્ઝેક્શન થઈ ગયું છે અને તમારા બેંકમાંથી આવતીકાલે પૈસા ડેબિટ થઈ જશે. તો આ રીતે તમે મલ્ટી એસેટ એલોકેશન ફંડના જે અત્યારે એનએફઓ આવેલો છે કેનેરા રોબેકો તેમાં ઇન્વેસ્ટ કરી શકો છો. આ ઉપરાંત નીચે બીજા ઓપ્શન આવી ગયા કે હજી બીજું ટ્રાન્ઝેક્શન તમારે કરવું છે, એસઆઈપી, ફ્રેશ પરચેજ, એસટીપી, એસડબલ્યુપી, તો એ પણ બટન ક્લિક કરીને કરી શકો છો.